નમસ્કાર મિત્રો આજના વિડીયોની અંદર આપણે એક એવી ઔષધિ છે જો કે એ ખૂબ પ્રમાણમાં આપણને જોવા મળે છે મિત્રો. ખેતરની ફરતે એની વાડિયા પર આપણે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે મિત્રો. તો એનો ઉપયોગ કરી અને આપણે એવી તો બે બીમારીઓ છે જેની અંદર આપણને ખૂબ રાહત આપી શકે છે. તો આ વિડીયો તમે અંત સુધી જોઈ લેજો મિત્રો. અને તમે જો એ બીમારીને લગતી કોઈ પણ દવા પીતા હો તો તમે અવશ્યપણે એની સાથે પણ તમે એનો ઉપયોગ કરી શકો. તો આજે સંપૂર્ણ એની આપણે માહિતી મેળવશું કે એનો ઉપયોગ કઈ રીતના કરવાનો, કઈ રીતના પીવાનું, કઈ કઈ સમસ્યાની અંદર આપણે પી શકીએ અને કેવા સંજોગોની અંદર એનો ઉપયોગ ના પણ કરી શકીએ. તો અને મિત્રો તમે ચેનલ પર પહેલી વખત હો તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી નાખજો. અને તમને જો આયુર્વેદની અંદર ઇન્ટરેસ્ટ હોય આયુર્વેદ સાથે અને આયુર્વેદના નિયમો પોતાના જીવનમાં ઉતારી અને પોતાનું જે જીવન છે, પોતાનું જે શરીર છે એને સારું અને સ્વસ્થ રાખવું હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દેજો, જેથી કરીને તમને આવી જંગલી જડીબુટ્ટીઓ ઔષધિઓ વિશે પરિચય મળતો રહેશે. તો હવે શરૂઆત કરીએ. જે ઔષધિ છે એ ખૂબ લાભકારી પણ છે અને ઘણા મિત્રો એનો ઉપયોગ પણ કરે છે અને આયુર્વેદની અંદર પણ એનો સ્પષ્ટપણે ઉલ્લેખ છે. તો જે વનસ્પતિ છે મિત્રો ઔષધિ એનું નામ છે મામેજવ. બરાબર, આજે તમે જોઈ રહ્યા છો એ મામેજવ ઔષધિ છે અને એના પાન પણ તમે જોઈ શકો છો. આ રીતના એના નાના અને થોડા લાંબા પાન હોય છે મિત્રો. અને એની ઊંચાઈ મિત્રો મેક્સિમમ 5 થી 6 ઇંચની હોય છે. બરાબર, એટલી જ એની ઊંચાઈ થતી હોય છે. અને પાન પણ એટલા ડાર્ક આપણને લીલા જોવા મળતા નથી, થોડા ચમકીલા આપણને દેખાય છે મિત્રો. તો છોડ ખૂબ નાનો હોય છે મિત્રો. તો એ ખૂબ ઉપયોગી પણ છે અને ખાસ કરીને આપણને ગમે ત્યાં આપણને ખેતરની ફરતે એની વાડ પર આપણને જોવા મળે છે મિત્રો. અને એની સાથે એકદમ નાના નાના સફેદ કલરનો ફૂલ પણ આવે છે. તો આ તે તમે જોઈ શકો છો, ફૂલ નાના નાના દેખાય છે એ રીતના ફૂલ આવે અને આ એના પાન છે મિત્રો. તો આ થઈ એની ઓળખ. તો હવે એનો ઉપયોગ આપણે કઈ રીતના કરી શકીએ તો ખાસ કરીને અત્યારના સમયની અંદર આપણે જોવા જઈએ મિત્રો તો બ્લડ પ્રેશર, ડાયાબિટીસની સમસ્યા એટલી બધી વધી રહી છે કે મિત્રો એની સાથે લોકો પરેશાન પણ થઈ રહ્યા છે. જોકે જે લોકોને શુગરનું પ્રમાણ શરીરની અંદર વધી જતું હોય તો એ લોકોને ખૂબ તકલીફ પણ થતી હોય છે અને કબજિયાત સંબંધની તકલીફ પણ થવા લાગે. અને ખાસ કરીને એ લોકોએ કોઈ પણ ખરોચ થાય તો એવા સંજોગોની અંદર જે ડાયાબિટીસની તકલીફવાળા વ્યક્તિઓ હોય એ લોકોને ખૂબ પરેશાની અને તકલીફનો અનુભવ પણ કરવો પડે. તો બને ત્યાં સુધી આપણે આપણા શરીરનું જે લોહી છે એની અંદર શુગર લેવલ ઓછું થાય, એનો કંટ્રોલ કરી શકાય અને એ વધે નહીં એનું આપણે ખાસ ધ્યાન રાખવું. જેવો આપણે આહાર આપણે લેવો જોઈએ કે જેથી કરીને આપણું જે શુગર લેવલ છે એની અંદર વધે નહીં, એ કંટ્રોલ થાય તો આપણે આપણું શરીર પણ સારું રાખી શકીએ. તો એમ જોવા જઈએ તો મિત્રો ડાયાબિટીસને લગતી અનેક ઘણી એવી ઔષધિઓ પણ છે અને એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ છીએ. પણ એક રીતે જોવા જઈએ તો આપણે ઔષધિનો ઉપયોગ કરીએ અને એક તરફ આપણે આપણો જે આહાર છે એની અંદર જો બદલાવ ના લાવીએ મિત્રો તો એની અંદર કોઈ ફરક પડતો નથી. તો આજના વિડીયોની અંદર આપણે જે આ મામેજવ ઔષધિ છે એનો ઉપયોગ કરી અને આપણે બે બીમારી છે જેની અંદર આપણે ખૂબ રાહતનો અનુભવ મેળવી શકશું. તો સૌથી પહેલાં છે મિત્રો જે વ્યક્તિઓને મેલેરિયાની સમસ્યા થાય, મેલેરિયા કોઈક વખત થાય, આપણે ખાસ કરીને આપણે ચોમાસાની અંદર મચ્છરનું પ્રમાણ વધી જતું હોય છે, શિયાળાની અંદર પણ વધે છે. એમ જોવા જઈએ તો 12 માસ મચ્છરનું પ્રમાણ હોય છે મિત્રો. પણ એવા સંજોગોની અંદર કોઈક વખત આપણે મેલેરિયા જો થતો હોય તો એવા સંજોગોની અંદર તમે આ જે મામેજવ ઔષધિ વનસ્પતિ છે એનો તમે ઉપયોગ કરી શકો. તો એના મિત્રો પાનનો રસ આપણે લેવાનો, 1 ચમચી જેટલો તમે એના પાનનો રસ લઈ લો. એની સાથે 2 થી 3 કાળા મરી વાટી અને એ રસની અંદર નાખી દો અને એ જો તમે પીઓ તો તમને મેલેરિયાની અંદર ખૂબ રાહત થશે અને મેલેરિયા ખૂબ ઝડપથી આપણા શરીરમાંથી નીકળી પણ જશે. તો મેલેરિયાની અંદર પણ આ મામેજવ જે ઔષધિ છે
ખૂબ ઉપયોગી થાય છે. અને બીજી જે તકલીફ છે મિત્રો, એ આપણે વાત કરી કે શુગરનું જે લેવલ હોય, ડાયાબિટીસની જે તકલીફ હોય, તો એની અંદર આપણે આ શુદ્ધ અને સાત્વિક ઔષધિનો ઉપયોગ કરીએ તો આપણું જે શુગર લેવલ છે મિત્રો ખૂબ ઝડપથી એ કંટ્રોલ થઈ જાય અને આપણને રાહત પણ મળી શકે. જો કે મિત્રો અત્યારના સમયની અંદર બજારની અંદર દરેક દુઃખોના દરેક દર્દની દવાઓ મળે જ છે મિત્રો, પણ બને ત્યાં સુધી આપણે જો મિત્રો આયુર્વેદિક ઔષધિનો, આયુર્વેદિક દવાઓનો ઉપયોગ કરીએ અને સમસ્યા સામે લડીએ તો એ સમસ્યા આપણી મિત્રો જડમૂળથી દૂર થાય છે મિત્રો. અને જે અત્યારના સમયની અંદર આપણે બજારની અંદર જે મેડિકલની અંદર જે દવાઓ મળે છે મિત્રો, એ આપણે તાત્કાલિક રાહત તો આપી જ શકે છે. જો કે એનો ઉપયોગ પણ આપણે કરી શકીએ અને કરવો પણ જોઈએ. તાત્કાલિક આપણે વધારે તકલીફ હોય તો એનો આપણે ઉપયોગ પણ કરી શકીએ, વાંધો નથી. પણ આવી આયુર્વેદિક ઔષધિનો ઉપયોગ કરીએ તો એ થોડી ધીરે ધીરે કરીને જે તકલીફ છે દૂર થાય છે, પણ એ જડમૂળથી એ આપણે એમાંથી છુટકારો મેળવી શકીએ. તો આયુર્વેદની અંદર પણ આ જે મામેજો ઔષધિ છે એનો ખૂબ ઉલ્લેખ છે. અને આ તમે એના ફૂલ પણ જોઈ શકો છો. તો આ એની ખાસ ઓળખ છે મિત્રો કે 4 થી 5 ઇંચનો છોડ થતો હોય છે. પાન પણ આ રીતના તમે જોઈ શકો છો. તો હવે ડાયાબિટીસની જે તકલીફ હોય, સુગર લેવલ જો તમારા શરીરની અંદર હોય, ખૂબ વધારે હોય અથવા તો શરૂઆત થઈ ચૂકી હોય સુગર લેવલની ડાયાબિટીસની, તો તમે એની અંદર પણ તમે આ મામેજો ઔષધિ છે એનો તમે ઉપયોગ કરી શકો. તો એની અંદર તમારે કરવાનું શું મિત્રો, આખો છોડ લઈ લેવાનો, ઉખેડી લેવાનો મૂળ સાથે મિત્રો, અને એને સૂકવી દેવાનું. મતલબ તડકામાં સૂકવાનો નથી, તમે છાંયડામાં એને સૂકવી દો. ત્યારબાદ એને વાટી દો, એનું ચૂર્ણ બનાવી દો અને તમે એક ડબ્બીમાં પણ રાખી શકો કાયમ માટે. જો તમે એનો ઉપયોગ કરવાની જો ઈચ્છા હોય, આવનાર સમયની અંદર જરૂર પડે તો તમે આ રીતના પણ તમે ઉપયોગ કરી શકો. અને એને ચૂર્ણ બનાવી અને એક કાચની ડબ્બીમાં તમે ભરી રાખો. અને તમારે સવારે અને સાંજે 1 ચમચી અથવા અડધી ચમચી પાણીની અંદર તમે ચૂર્ણને નાખી અને તમે એનો ઉપયોગ કરી શકો. તો આ રીતના તમે એના મૂળ પણ જોઈ શકો. જો કે એના તંતુ મૂળ હોતા નથી મિત્રો, લાંબા જ મૂળ હોય, તે સિમ્પલ અને સાદા મૂળ આપણને જોવા મળે છે. તો આખા મૂળ સાથે તમારે એ છોડને ઉખડી લેવાનો અને એને છાયામાં સૂકવી અને એને ચૂર્ણ બનાવી અને તમે એનો ઉપયોગ કરી શકો. તો પણ તમને ખૂબ રાહતનો અનુભવ થઈ શકશે. જો કે સુગર લેવલની અંદર ખૂબ ઝડપથી તમને રિઝલ્ટ પણ મળી શકશે મિત્રો. અને મિત્રો ખાસ કરીને તમે એટલું ધ્યાન રાખજો કે તમને ડાયાબિટીસની જે તકલીફ હોય તો કોઈ પણ આપણે કામ કરીએ તો એ કામ કરતી વખતે કોઈ આપણા શરીર પર ઈજા ન થાય, કયું વાગે નહીં, કોઈ ખરોચ ન થાય, કોઈ ઘા ન થાય, એનું આપણે ખાસ ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે મિત્રો. તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોવું હતું કે મામેજો જે ઔષધિ છે એ કઈ રીતના આપણે ઉપયોગ કરી શકીએ, કઈ બીમારીની અંદર ઉપયોગ કરી શકીએ અને કેટલા લાભ આપણને આપી શકે, એના વિશે આ મામેજો ઔષધિનો ઉપયોગ કરીએ અને આપણે શુગર લેવલ ડાયાબિટીસની જે તકલીફ છે એની અંદર ખૂબ રાહત આપણે મેળવી શકીએ. તો મિત્રો અત્યારના સમયની અંદર એમ જોવા જઈએ તો આયુર્વેદિક ઔષધિઓ આપણને ખૂબ મળી પણ રહે છે, પણ આપણે એનો એક્ઝેક્ટ આપણને ખ્યાલ હોતો નથી કે એનો કઈ રીતનો ઉપયોગ કરી શકાય, કઈ કઈ બીમારીઓની અંદર ઉપયોગ કરી શકાય. અને ઘણી એવી ઔષધિઓ કે જેને આપણે કચરા સમાન કચરો ગણીને આપણે ફેંકી દઈએ અને સળગાવી દઈએ, ઉખડીને ફેંકી પણ દેતા હોઈએ છીએ, એવું પણ થતું હોય છે. પણ બને ત્યાં સુધી આયુર્વેદની અંદર આપણે જોડાઈએ, આયુર્વેદના નિયમો આપણે જાળવીએ તો આપણા શરીરને આપણે ખૂબ સારી રીતે રાખી શકીએ. અને થોડા ઘણા અંશે આયુર્વેદના જે નિયમો છે આપણા શરીર માટે એનો ઉલ્લેખ છે, એને આપણે આપણા જીવનની અંદર જોતા રહીએ તો આપણું શરીર ખૂબ સારું રહે, આપણું આયુષ્ય પણ વધી શકે. અને અત્યારના સમયની અંદર બીમારીઓ તો એટલી બધી ઝડપથી વધી રહી છે, નવી નવી બીમારીઓ આવી રહી છે. નાની નાની ઓછી ઉંમરના બાળકોને પણ છાતીની અંદર દુખાવો થાય છે. જો કે મિત્રો એક રીતે જોવા જઈએ તો અત્યારના સમયની અંદર આપણું જે ખાનપાન છે એ જ ખૂબ ચેન્જ થઈ ગયું છે. એના કારણે આ બધી તકલીફો આપણને જોવા મળે છે અને આપણે ખુદ પણ અનુભવીએ છીએ. પણ એના એવા અનુભવો, આવા નાની નાની
અને આયુર્વેદની જે ઔષધિઓ છે, આયુર્વેદની જે દવાઓ છે એનો આપણે ઉપયોગ કરવો જોઈએ. તો આજના વિડીયોની અંદર આપણે એ જ જોવું હતું કે મામેજો ઔષધિનો આપણે ઉપયોગ કરી અને એક તો મેલેરિયાની અંદર તમને ખૂબ રાહત મળી શકે, અને બીજું કે સુગર લેવલ, ડાયાબિટીસની જે તકલીફ હોય તો તમે એનો ઉપયોગ કરી શકો. અથવા તો તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડીયોની લિંક શેર પણ કરી જોજો, વિડીયો પણ શેર કરી જોજો. અને વિડીયો પસંદ આવે, માહિતી તમને સારી લાગે, ઔષધિ પરિચય તમને કમ્પ્લીટ અને સારી લાગે તો એક લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો. અને તમારા વિસ્તારની અંદર જોવા મળે આ મામેજો ઔષધિ તો તમે એને ચૂર્ણ બનાવી અને એક ડબ્બીમાં પણ રાખી શકો અને કોઈની હેલ્પ પણ કરી શકો, તો તમને ખૂબ રાહતનો અનુભવ થશે અને તમારા કર્મ છે એ પણ સારા બનશે મિત્રો. તો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી તમારો ખ્યાલ રાખજો, પરિવારનો ખ્યાલ રાખજો અને ખાસ કરીને અમૂલ્ય શરીરનું ખાસ ધ્યાન રાખજો. તો મળીએ બીજા વિડીયોની અંદર. જ્યાં સુધી મારા તમામ દર્શક મિત્રોને જય શ્રી કૃષ્ણ, રાધે.